પરમાત્માથી રંગાશે મારો આત્મા, પરમાત્માથી રંગાશે મારો આત્મા, પરમાત્મા બની જશે મારો આત્મા, પરમાત્મા બની જશે મારો આત્મા. થાશે પ્રભુનું મિલન વાત વાતમાં, થાશે પ્રભુનું મિલન વાત વાતમાં, પરમાત્મા બની જશે મારો આત્મા, પરમાત્મા બની જશે મારો આત્મા. આત્મને પરમાત્મનો જે સંગ જડ્યો છે રાજ, આત્મને પરમાત્મનો જે સંગ જડ્યો છે રાજ, હરખ હરખ મન હરખ હરખમાં ઝૂમી રહ્યું છે આજ, હરખ હરખ મન હરખ હરખમાં ઝૂમી રહ્યું છે આજ. મારું હૃદય પ્રભુ તારું મંદિર છે, મારું હૃદય પ્રભુ તારું મંદિર છે, તું હૃદય વસે એ મારી તકદીર છે, તું હૃદય વસે મારી તકદીર છે. કેવા શુભ પરિણામો જાગે આ મુલાકાતમાં, કેવા શુભ પરિણામો જાગે આ મુલાકાતમાં, પરમાત્મા બની જશે મારો આત્મા, પરમાત્મા બની જશે મારો આત્મા, પરમાત્મા બની જશે મારો આત્મા.
नियम प्यारे वश। બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય। સુખ લાગે છે અને એમને છોડવામાં સુખ લાગે છે। 500 નું બંડલ સવારે હાથથી છોડ્યું। આપણા ગણિતમાં, આપણા દાખલામાં ક્યાંક તો ભૂલ છે। એ ભૂલને આજે આપણે શોધવાનો પ્રયત્ન કરવો છે। આપણી માન્યતા છે કે સુખના સાધનો વધારે હોય ત્યાં સુખ હોય। એક ડોક્ટર ઓપરેશન થિયેટરમાંથી બહાર આવે છે, એના પરિવારજન પૂછે છે કે ઓપરેશન કેવું રહ્યું? કે ઓપરેશન સક્સેસ ટેકનિકલી, પેશન્ટ એક્સપાયર થઈ ગયું। પેશન્ટ એક્સપાયર અને ઓપરેશન સક્સેસ બની શકે ખરું? આપણે કહીએ છીએ સુખના સાધનો અને એમાં સુખ જ નથી। આવું કઈ રીતે બની શકે? આપણી હાલત કેવી છે ખબર છે? એક છોકરો રસ્તામાં જતો હતો, એને ઇન્સર્ટ કરેલું હતું, સ્ટાઇલ નવી હતી, આગળથી અંદર હતું, પાછળથી બહાર। તો કોઈ પૂછ્યું કે ભાઈ નવી સ્ટાઇલ નીકળી છે? તો કે ના, મજબૂરી છે, આગળથી શર્ટ ફાકેલું છે, પાછળથી પેન્ટ ફાકેલું છે। આપણા સંસારની હાલત પણ આવી જ કંઈક છે, પણ આપણે હસતા એવા રહીએ છીએ જાણે એમ લાગે હા કેટલું સુખ। સંસાર દાવા નર દાહ નિરમ, ભગવાનનું વચન છે કે સંસાર દાવાનળ છે, અને જો એની અંદર આપણને એસીની ઠંડક અનુભવ થતો હોય તો સમજવાનું કે મિથ્યાત્વનું જોર હજી પાતળું નથી। પુણ્યના ક્લોરોફોર્મની અંદર આપણને પીડાનો અહેસાસ નથી। જે ક્ષણે એ પુણ્યના ક્લોરોફોર્મની અસર ઉતરી ગઈ, આ સંસાર એ માત્ર ને માત્ર દુઃખમય છે। એનો અહેસાસ આપણને એક ક્ષણે થવાનો છે। આપણને સુખ શેમાં લાગે? સાચું કહેજો, આપણને રૂપિયામાં સુખ લાગે છે, આપણને સંપત્તિમાં સુખ લાગે છે, આપણને પદાર્થમાં સુખ લાગે છે। હું તમને કહું, રૂપિયાનું વર્ચસ્વ એટલું વધી ગયું, રૂપિયાનું વર્ચસ્વ એટલું વધી ગયું કે આજકાલ આપણા બધા માપતો પણ રૂપિયામાં નીકળે છે। એક જણે પૂછ્યું કે તમારું ગામ અમદાવાદથી કેટલું દૂર છે? તો કે 15 રૂપિયા ટિકિટ ના થાય। એટલે શું થયું ખબર છે? કિલોમીટર રૂપિયામાં મપાય। કોઈને પૂછ્યું કે તમારા પતિ તમને પ્રેમ કરે છે? હા, લો ને, ગઈકાલે મને આઈફોન 10 અપાવ્યો। એટલે પ્રેમ એ રૂપિયામાં મપાય। આજકાલ આપણા ગણિત, ભાગીદાર શોધવો હોય, જીવનસાથી શોધવો હોય, ટ્રસ્ટી નક્કી કરવા હોય, પ્રધાન નક્કી કરવો હોય, આપણે કઈ કોલેજમાં એડમિશન લેવું હોય કે દીકરીનું ઠેકાણું પાડવું હોય, કોઈ પણ જગ્યાનું માપદંડ જો હોય તો એક માત્ર રૂપિયો અને એ રૂપિયાની પાછળ આપણે એવા આપણા જીવનનું આપણે લક્ષ્ય બનાવ્યું છે, એક માત્ર અર્થ અને કામ, અને એની પાછળ આપણે એવા પાગલ બન્યા છે। બોલો, સૌથી પહેલા આપણા જીવનમાં કોઈ લક્ષ્ય ખરું? 2 દિવસ જીવનના અતિ મહત્વના છે। એક, the day on which we are born, એટલે મારો જન્મદિવસ, જે દિવસે મારી માતાની કુક્ષેથી મેં આ ધરતી ઉપર જન્મ લીધો, એ મારી માટે અતિ મહત્વનો દિવસ છે। અને બીજો દિવસ અતિ મહત્વનો છે, the day on which we realize why we are born, શા માટે મારો જન્મ થયો। એ જે દિવસે મારું ધ્યેય નક્કી થાય, એ દિવસે સમજવાનું કે મારા જીવનનો અતિ મહત્વનો દિવસ। આજે આ મુમુક્ષુની પાસે એક સરનામું માંગવું છે, એક સરનામું। કયું સુખ તમને મળ્યું છે? કયા સુખની પાછળ આપ દોડી રહ્યા છો? કયું સુખ તમને અહીંયા આ જીવનમાં દેખાઈ રહ્યું છે? એ જીવન
એ જીવનની ઝાંખી, એ જીવનનો નકશો, એ જીવનનો પ્લાન, એની બ્લુપ્રિન્ટ આજે અમારે જોવી છે. સરસ મજાનું પદ આનંદની પારસભાઈ લઈ રહ્યા છે. સુખનું સરનામું આપો, સુખનું સરનામું આપો. આ પદ દ્વારા આપણે આ મનુષ્યોની પાસેથી જાણવું છે. એક વાત કહું તમને, જ્યારે પણ સમય મળે ને, આવા મનુષ્યોની પાસે અડધો કલાક બેસો, એને પૂછો કે અમારાથી એક કેન્ડી ક્રશની એક નાનકડી સામાન્ય ગેમ નથી છૂટકી શકતી મોબાઈલની, અને તમે આખો સંસાર છોડવા માટે કટિબદ્ધ બન્યા છો. અમે એક નાનકડી, આજનું ટાઇટલ શું ખબર છે? આજનું ટાઇટલ શું છે પ્રોગ્રામનું? પ્રભુ તમારા પગલે પગલે પાપા પગલી માંડી છે. અને પ્રભુનું પગલું કયું છે? ક્ષમા એ પ્રભુનું પગલું છે. અને ભગવાનના કાનની અંદર ખીલા ઠોકાયા, અને ભગવાન કૌશકમાંથી હર્યા સુદ્ધા નથી. અને આપણને કોઈ કડવા વેણ સંભળાવી જાય, આપણે 20 વર્ષ સુધી એને યાદ રાખીએ અને ભગવાનને કહીએ, ભગવાન તમારા પગલે પગલે પાપા પગલી માંડી છે. આ બોલવા માટેની આપણી પાત્રતા શું છે? જરા અનીતિ કરીએ અને 5-25 લાખ મળી જવાના હોય. અને અહીંયા શાસ્ત્રકાર ભગવાન તો કહે છે કે જો નીતિથી પણ ધન આવે, અને આજે શ્રાવક કમાય 5 લાખ રૂપિયા, તો રાતના ઘરે જઈને ભગવાનની પાસે રડે, ભગવાન આ પરિક્રમનું પાપ આજે મારા માથે ચોંટ્યું છે. અને રૂપિયા આવે અને આપણને હૃદયમાં જો આનંદ થતો હોય, તો ક્યાં છે ભગવાનનું પગલું? ભગવાનનું પગલું છે ક્ષમાનું પગલું. ભગવાનનું પગલું છે સંયમનું પગલું. ભગવાનનું પગલું છે નિષ્પરિગ્રહતાનું પગલું. અને એ માર્ગે આ મુક્ષો જવા માટે તૈયાર થયા છે. એમની પાસે આજે આપણે એમના સુખનું સરનામું માંગવું છે. સુખનું સરનામું આપો. દરેકને વિનંતી છે, ખૂબ હૃદયના ભાવથી આ દીક્ષાર્થીઓને આપણે વધાવીશું. સુખનું સરનામું આપો. સુખનું સરનામું આપો. સુખનું સરનામું આપો. જીવનના કોઈક પાના પર સુખનું સરનામું આપો. 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 જીવનના કોઈક પાના પર, જીવનના કોઈક પાના પર એનો નકશો છાપો. સુખનું સરનામું આપો. સુખનું સરનામું આપો. સુખનું સરનામું આપો. સુખનું સરનામું આપો.
આવીને પેલા જોગીને કહે છે, बाबा मेरे पास तो पूरा राज रजवाड़ा है, मैं जाग रहा हूँ उसकी रक्षा के लिए, आप क्यों जाग रहे हो? तो પેલો કહે છે કે મારી સંપત્તિની રક્ષા કરવા માટે. અને પેલા બાદશાહ એની ઝૂંપડીમાં નજર કરે છે, એક પહેરેલી લંગોટ અને બાજુમાં રોટી, એ સિવાય બીજી વસ્તુ નથી. એને પૂછે છે, बाबा कौन सी संपत्ति की बात कर रहे हो? બાબર જે જવાબ આપ્યો છે એ કહે છે કે તમારી અને મારી વ્યાખ્યા સંપત્તિની અલગ અલગ છે. રાજાને જિજ્ઞાસા થઈ, પૂછે છે કે સંપત્તિની વ્યાખ્યા શું છે? અને એ વખતે કહે છે આંખ બંધ થાય અને જે સાથે આવે એ સંપત્તિ, આંખ બંધ થાય અને જે અહીં રહી જાય એ બધી વિપત્તિ. મારી પાસે મારી સાધનાની મૂડી છે, એને અકબંધ રાખવા માટે હું આખી રાત કોઈ પ્રમાદ ન સેવાઈ જાય એની માટે જાગું છું. આ વ્યાખ્યાને આપણા જીવનની અંદર આપણે જો અનુસંધાન કરીએ, આપણા 24 કલાકમાંથી મહત્ ફાળો મોટો સમય શેને જાય છે? સંપત્તિને કે વિપત્તિને? આ વ્યાખ્યા લખી દઈએ, જે સાથે નહીં આવે પત્ની, પરિવાર, પૈસો, આ શરીર જે સાથે નથી આવવાનું એ બધું વિપત્તિ છે. ફક્ત કરેલા સુકૃત અને પાડેલા સંસ્કાર એ મારી સાથે આવવાના છે. આપણે જે વિપત્તિની પાછળ દોડી રહ્યા છે, આ લોકો ખરી સંપત્તિની પાછળ દોડી રહ્યા છે. સુખનું સરનામું એમને મળી ગયું છે. બે હાથ ઉપર જોરદાર ઝડપથી વધારે T20 મેચમાં 5 ઓવર રમાય પછી બધા સેટલ થઈ જતા હોય છે, પોતાની પોઝિશન પર. તમે સેટ નથી ઓ ભાઈ. શાસ્ત્રની મજાની વાત છે. હરિબલ મચ્છી માર, એ હરિબલની એક વાત શાસ્ત્રની અંદર આવે છે. ગામની અંદર સંત પધાર્યા છે અને આ હરિબલ એ પ્રવચન સાંભળવા માટે બધા શ્રાવકોની સાથે ગયો છે.
અને એ દિવસે ગુરુ ભગવાન વાત કરી રહ્યા છે પહેલા વ્રતની પ્રાણાતિપાત. કોણ છે? પોતે માછીમાર છે ને સાહેબ ઉપદેશ કેવો આપી રહ્યો છે? અહિંસા. પોતાના ઘર ચલાવવા માટેનું, ગુજરાન ચલાવવા માટેનું જો એક માત્રની આજીવિકા હોય, જો એને કંઈ પણ આવડતું હોય તો એક માત્ર એને માછીમારીનો ધંધો આવડે છે. અને એ વખતે ગુરુ ભગવાનને પૂછે છે, ગુરુ ભગવાન હું આ વ્રત લઈ શકું? મારી પાસે આજીવિકા ચલાવવા માટે બીજો કોઈ રસ્તો નથી. અને એ વખતે ગુરુ ભગવાનને કીધું તું પણ આ વ્રત લઈ શકે. શું નાચ્યો છે કે સાહેબ કઈ રીતે વ્રત લઈ શકું? તો કે છે પહેલું માછલું જે તું પકડે એને તારે અભયદાન આપી દે. અને એ વખતે એને હૃદયની અંદર આ નિયમને ધાર્યો. એને થયું હું પણ કંઈક વ્રતમાં આવ્યો અને એને આ નિયમ પાળવાનું શરૂ કર્યું. પહેલું માછલું પકડાય એટલે એને અભયદાન આપી દે અને બીજા પછી જે પણ માછલા પકડે એને ઘરે લઈ જાય. એકવાર દેવલોકની અંદર ઇન્દ્ર મહારાજા આ હરિબલની મનોવૃત્તિના વખાણ કરીને કહે છે કે આખો દિવસ ભલે આ મચ્છીમારી કરે છે પણ સતત એને એમ જ થાય કે હવે બીજો દિવસ આવે કે બીજી વાર આવી ગયો તો હું શું કરું? મેં તો પહેલાનો નિયમ લીધેલો હતો. નહીં, સાચું કહેજો, આપણે કોઈ નિયમ લઈએ તો આપણે કોઈ વ્રત પાલન કરીએ, 4 મહિના આઈસ્ક્રીમ ત્યાગની આપણી બાધા હોય અને પૂનમનો દિવસ આવે, સાચું કીધું છૂટ્યાનો અહેસાસ થાય છે કે 4 મહિના પછી પાછો મારે પાપની દુનિયામાં પ્રવેશ કરવો પડશે એનો અફસોસ થાય છે. રવિવારના દિવસે ભૂલથી 14 આવી, પાછી એક વધઘટની તિથિ આવી, બીજા રવિવાર પાછી આખર, પછી 14 પાછી આખર. અને કે આ શું માંડ્યું છે ખબર નથી. આપણે નિયમ પાડીએ બી છે ને, એમાં આનંદ થવો જોઈએ. હાસ આજે 14 ના આવી હોત તો હું હોટલમાં જાત, આ હોટલના પાપથી બચી ગયો એનો આનંદ થવો જોઈએ. હું તમને પૂછું, અહીંયા આગળ આપણે એક નિયમ કરવાનો આવે, 1 વર્ષ સુધી આ બધા મુમુક્ષુઓની અનુમોદના માટે મીઠાઈનો ત્યાગ કરવાનો છે. બોલો, ડર લાગે કે આનંદ થાય? પહેલી વાત તો ત્યાંથી ચાલુ કરીએ. ડર લાગે કે આનંદ થાય? પહેલા ડર લાગે કઈ મીઠાઈમાં ગણાય? બંગાળી ગણાય કે નહીં? લિક્વિડ ગણાય કે નહીં? માલપુઆ ખવાય કે નહીં? સુખડી ખવાય કે નહીં? શીરો ખવાય કે નહીં? આમ બહાર જઈએ તો શું કરવાનું? અંદર જઈએ તો શું કરવાનું? માંદા પડે ડોક્ટર એને શીરો જ ખાવા પડશે તો શું કરવાનું? 1 વર્ષ માટે હૃદય ત્યાગ કરવા માટે આપણા હૃદયની અંદર આમ સંકોચ અને ડર થતો હોય છે. આ સાક્ષાત મુમુક્ષુ આ જીવન માટે સર્વ પાપનો ત્યાગ કરશે ત્યારે લેશ માત્ર એમના મનમાં ડર કે સંકોચ નહીં હોય. જ્યારે એમને રજોરણ મળશે ને 3.5 કરોડ રોમાંચ, જાણે 3 લોકનું સામ્રાજ્ય મળ્યું હોય એવા આનંદ સાથે આ સભાની વચ્ચે નાચશે. આ છે એક નાનકડો નિયમ નેતા હું તમને કહું, એ લોકો જે નિયમ આખી જિંદગી મળીને પાડવાના છે ને, એક જણ પાડવાનું છે ને, આપણે બધા મળીને પણ એ નિયમ પૂરા નહીં કરી શકીએ. 1 વર્ષ માટે વાહનનો ત્યાગ લેવો છે, 1 વર્ષ માટે લિફ્ટનો ત્યાગ, 1 વર્ષ માટે ચપ્પલનો ત્યાગ, 1 વર્ષ માટે ખિસ્સા વગરના કપડા પહેરવાના. લઈ તો જુઓ, આપણા જીવનમાં પૈસા વગરની એક રાત નહીં, અહીંયા એવું જીવન આખા જીવનમાં પૈસાની એક વાત નહીં. ખિસ્સા વગરના કપડા 1 વર્ષ પહેરી ન શકીએ. મારે બહેનોને કેવું છે કે આવા સ્વરૂપવાન 6 મુમુક્ષુ દીક્ષા લેતા હોય, એક નિયમ લો, 1 વર્ષ માટે દર્પણમાં મોઢું નહીં જોવાનું. બહુ મુશ્કેલ છે. આ હરિબલ જે નિયમ લીધો છે ને,
એટલો આનંદથી પાડે છે. અને પેલા દેવે પરીક્ષા કરી, બધા જ માછલા કાઢી લીધા, બધા પોતાને તમે નિયમ લઈ લીધો. અને એના પછી અઠવાડિયું થયું અને તમારા બોસે તમને બોલાવ્યા અને કીધું શું તારું પરફોર્મન્સ છે, એક કામ કર, 2 ટિકિટ તમને સિંગાપુર જવા માટેની, તું અને તારી વાઈફ 2 જણા ફરી આવો, 2 મહિના પછીના ટિકિટ છે. બોલો, આ ઓફર જ્યારે આવે સૌથી પહેલા હાશકારો થાય કે હાઈકારો થાય? નહીં જાવ એ ખાતરી છે. આપણે સાવકના દીકરા છે, ભગવાનની સામે પહેલું આપણા હૃદયની અંદર વિચાર શું આવશે? પર વ્યાખ્યાન જતો નતો અને પેલા સંજયભાઈ મને લઈ ગયા અને ક્યાં હાથ જોડ્યા. ચલો કાંઈ વાંધો નહીં, પહેલું આપણા હૃદયમાં ધ્રાસકો પડશે. અહીંયા આગળ એ હરિબલ એનો આખો કાર્ડિયોગ્રામ બનાવે છે, એનો ગ્રાફ બનાવે છે અને એમ કહે છે કે ક્ષણે ક્ષણે એનો ગ્રાફ વધતો જાય છે. અહિંસા પ્રત્યેનો એનો હોભાવ વધતો જાય છે. પારસભાઈ, વીર વિજય મહારાજ સાહેબ, એમની પહેલી પૂજા અને પહેલી પૂજાની અંદર શ્રાવકની માટે જે પૂજા 12 વખતની બનાવી છે, એની પહેલી પૂજામાં લખ્યું છે કે મારા મનની અંદર અહિંસા પ્રત્યેનો જો ભાવ હોય તો એ હરિબલ મચ્છી જેવો હોય. હૃદયને તપાસવું છે કે પાપ કરવું પડે છે કે પાપ કરવું ગમે છે. 2 પાપ હોય ને, એક જરૂરિયાતના પાપ અને એક શોખના પાપ. એક હાસ્યો પાડો, 2 ભાગ કરો અને લખતા જાઓ કે મને પાપ કરવું ગમે છે કે મારે પાપ કરવું પડે છે, મારે હોટલમાં જવું પડે છે કે મને હોટલમાં જવું ગમે છે. કદાચ એવું તો નથી ને કે હું પત્નીના નામે અને બાળકના નામે અંદર રહેલી મારી સુસુપ્ત રસનાની લાલસાને પોષી રહ્યો છું? બોલો, પદ્માવત જોવા જવું ગમે છે કે જવું પડે છે? જેને જવું પડતું હોય ને એ થિયેટરમાં બી આંખ બંધ કરીને ઓમ રે મારા નિમી નાથે નામ ગણતો હોય. આપણે ડગલે ને પગલે પાપનો સ્વીકાર કર્યો છે અને પાપ કરતા પહેલા, પાપ કરતી વખતે અને પાપ કર્યા પછી જે એનો આનંદ, જે અંદરથી અંદર રસાળ થઈને પાપ કરીએ છીએ, ખરેખર આમ થાય ઘરે જઈએ અને ઘરે જઈને દરવાજો બંધ કરી અને 2 ગાલ પર સળસળાવીને 2 લાફા મારીને જાતે પૂછીએ કે આ નવયુવાનો શું છોડી રહ્યા છે અને હું આવું જીવન. બોલા, પરાધીન જીવન છે કે સ્વાધીન જીવન છે? પરાધીન જીવન કે સ્વાધીન જીવન? હાજી, સ્વાધીન કેવી રીતે કહેવાય? ઉપાશ્રયમાં પ્રવેશ કરવો હોય તો પણ એમને પૂછવું પડે. કોઈના ઘરે આવ્યા હોય, ઘરમાં આપીને યાચના સામે ગુલકંદનો ડબ્બો પડ્યો પણ જ્યાં સુધી વિનંતી ન થાય ત્યાં સુધી ઘોળાય નહીં, મંગાય નહીં, કહેવાય નહીં. અને કોઈ પણ જગ્યાએ જાય તો બધી વસ્તુની યાચના કરવી પડે. બોલો, સ્વાધીન જીવન છે કે પરાધીન જીવન છે? મારે તમને પૂછવું છે. હાજી, કઈ રીતે સ્વાધીન? મને સમજાવો. પોતાની ઈચ્છા પ્રમાણે કાંઈ નથી કરી શકતા એવું પરતંત્ર જીવન છે, પણ ક્યાંય પણ એની પોતાની ઈચ્છા નથી ને એટલા માટે સ્વાધીન છે. એમની પોતાની છોડવાની ખુમારી છે, ક્યાંય ઈચ્છા માત્ર નથી એટલા માટે સ્વાધીન છે. કારણ કે ઈચ્છા એ તો બધા જ પાપનું, રોગનું, દોષોનું મૂળ હોય તો ઈચ્છા છે. અને મહોપાદે યશો વિજયજી મહારાજ કહે છે કે આ મુનિ જંગલમાં રે, ભૂમિ પર સુવે, માંગીને ખાય, પ્રાયજીના વસ્ત્ર પહેરે, પણ ચક્રવર્તી કરતા પણ સુખી છે. કારણ કે એમના જીવનમાં એકમાત્ર ઈચ્છા નથી, સંપૂર્ણ નિસ્પૃહી જીવન છે. સંપૂર્ણ નિસ્પૃહી જીવન એવો જીવી રહ્યા છે. એ સ્વાધીન છે, આપણે પરાધીન છીએ. એક દિવસ કામ વાળી બાઈ ના આવે તો આપણને એમ થઈ જાય કામ કોણ કરશે? આપણે પરાધીન છીએ. નીચે ઉતરે ડ્રાઈવર નથી આવ્યો અને ગાડી ચલાવવી પડે, અને જો આપણને ગાડી ચલાવતા ના આવડતી હોય તો એ પરાધીન જીવન છે. હું તમને પૂછું, સુરતની અંદર લાઈટ 5 દિવસ ના આવે, આપણી હાલત શું? 5 દિવસ માટે ઇમેજિન કરી લો
કે સુરતમાં લાઇટ નથી તો આપણા જીવનની હાલત શું થાય? લિફ્ટ બંધ, ડોરબેલ બંધ, લાઇટ પંખો બંધ, મોબાઈલનું ચાર્જિંગ કરવાનું બંધ, બંધ, જ્યુસર બંધ, એક્વાગાર્ડ બંધ, પછી એની દુનિયાભરની ઇલેક્ટ્રિક હોટપોટથી લઈને દરેકે દરેક વસ્તુ બંધ. બાથરૂમમાં જાઓ તો ગીઝર બંધ, હેર ડ્રાયર બંધ, તમારું ક્રીમર બંધ. એ બચ્ચાના રૂમની અંદર જાઓ, બિચારાને હાર્મોનિયમ તો આવડતું નથી, અને જો ઇલેક્ટ્રોનિક પ્લગ ન હોય તો એનું ઇલેક્ટ્રોનિક ગિટાર પણ બંધ અને એનું ઇલેક્ટ્રોનિક કન્ટિન્યુ પણ બંધ થઈ જાય. એ ઘરની બહાર નીકળે, સ્કૂલમાં જાય તો સ્કૂલની અંદર વર્ચ્યુઅલ ઈ ટ્રેનિંગ એ પણ બંધ, કોમ્પ્યુટર પણ બંધ. તમે ઓફિસમાં જઈને કરો શું? ન ઈમેલ ચાલે, ન ઓર્ડર આવે, ન આરટીજીએસ થાય, ન એનઈએફટી થાય, એ બધું બંધ. હોસ્પિટલની અંદર જાઓ, એક્સરેનું મશીન બંધ. ત્યાંથી લઈને એક જગ્યા પર તમે જશો ને તો તમને ખબર પડશે કે કેટલી વસ્તુ ઇલેક્ટ્રિસિટીની ચાલે છે. અને તમને વધારે કહું, સ્મશાનમાં જાય ને તો ત્યાં આગળ ઇલેક્ટ્રિક સગડી પણ બંધ. 5 દિવસ નહીં, 1 દિવસ આપણે ન કાઢી શકીએ. અને આ છે વિશ્વના મહામાનવ 2600 વર્ષની પરંપરા. આખા જીવનમાં વીજળીનો એક ઉપયોગ નહીં. પરાધીન કોણ છે? પરાધીન આપણે છીએ. આપણી વૃત્તિ નમી પડે, ઝૂકી જાય, વૈરાગીને વંદન. પારસભાઈ आधुनिकता धुन लागी आवा समयમાં वैरागीના દર્શન કરે वंदन करे ते सौभागी हवायुगमा पड़ता युगमा दुर्लभ शेरावा દ્રશ્યનું સર્જન વૈરાગીને વંદન વૈરાગીને વંદન વૈરાગીને વંદન વૈરાગીને વંદન વનમાળ કર કરવા ભાગ ઓ વનમાળ કર કરવા ભાગ તોડ્યો જે સંસારેનો બંધન વૈરાગીને વંદન વૈરાગીને વંદન વૈરાગીને વંદન વૈરાગીને વંદન. હમણાં 49 વર્ષની ઉંમરે દીક્ષા લીધી છે અને એ વખતે એમની આંબેલી 45 ઓળી પૂર્ણ થઈ ગઈ છે. અને 49 વર્ષની ઉંમરે દીક્ષા લીધા પછી 46, 47, 48 કરતા એ મહાત્માની 80 વર્ષે 100 ઓળી પૂર્ણ થાય છે. 100 ઓળી પૂર્ણ થયા પછી મહાત્મા પોતાના ગુરુ ભગવંતજી પાસે જાય છે અને ગુરુ ભગવંતને કહે છે, સાહેબ મારે આંબીલનો પાયો નાખવો છે. સંજુભાઈ 80 વર્ષની ઉંમરે મહાત્મા કહે છે કે મારે પાયો નાખવો છે. સાહેબ પૂછે છે
80 વર્ષની ઉંમર છે, 100 અડી માંડ પૂરી થઈ છે, થોડી ક્ષમતા રાખો તો સારું. અને એ વખતે મહાત્મા જે જવાબ આપે છે એ કહે છે, સાહેબ 45 ઓળી મેં સંસારમાં અવિરતીમાં કરી છે અને 55 ઓળી એ મેં વિરતીમાં કરી છે. સાહેબ આશીર્વાદ આપો, જે આગળની 1 થી 45 છે ને એ મારે ફરીવાર કરવી છે. અને 80 વર્ષની ઉંમરે આયો નાખી અને ઓળી ચાલુ કરી. અને જે દિવસે માં લેખ વાંચ્યો એ દિવસે એમને 87માં વર્ષે 37મી ઓળી ચાલુ. શું જીવન છે, શું પરિણામો છે. અવિરતીની 1 થી 45 ઓળી ફરીવાર કરવાની ભાવના થાય. આપણે એક ભાજપનું અમલ કરવું હોય તો ચોથના દિવસે માથું ચડી જાય. જોરદાર કાર્યોથી વંદન કરી આ મહાત્માઓને વૈરાગીને વંદન. બનવાણ કરવા સાયનો બંધન, વૈરાગીને વંદન, વૈરાગીને વંદન, વૈરાગીને વંદન, વૈરાગીને વંદન. અમદાવાદની અંદર સત્સંગ 2 ગડા, 4 ગડા, 6, 8 એમ કરીને ટોટલ 92 ગડા પાણી 5મે માળે ચડાવે છે. ક્યારેક એમ પૂછી જોજો, કપડા વાળવા માટે બેઠા હોય ને તો દેરાણી અને જેઠાણીના કપડા અલગ થતા, આ તારા વરના છે ને આ મારા વરના છે. કયા સંસારની આપણે વાત કરીએ છીએ જ્યાં આગળ પરિવારની અંદર ખાલી પરિવાર રહ્યો છે, એ પરિવારની વૃત્તિ ખતમ થઈ ગઈ છે. ત્યારે અહીંયા આગળ આ મહાત્માઓ મને લાભ મળે, મને લાભ મળે. 45 માળ કલ્પના કરો, 45 વાર 92 ઘડા અને 5 માળ જળ ઉત્તર કરવાની. ખરેખર કહું છું, આ હૃદયની જે સહાયક ભાવ છે એ સહાયક ભાવને આપણે ખૂબ જોરદાર અહોભાવથી વંદન કરીને બોલીએ વૈરાગીને વંદન. એક સાથે વૈરાગીને વંદન, વૈરાગીને વંદન, વૈરાગીને ત્યાગ કરે જે ભક્તિ કાજે મેરા વૈરાગી. પર્યાવરમાં સપને જોઈ, વિભાવોથી મને મોડી, પ્રાણની પણ મમતા જોડી નીકળે વૈરાગી. તુજમાં જીવન કર સંયમ સંભાળે, તુજમાં જીવન કર સંયમ સંભાળ. મહાવીર છે તું વીર નંદન, વૈરાગીને વંદન, વૈરાગીને વંદન, વૈરાગીને વંદન, વૈરાગીને વંદન. ના મહાત્મા ઉપદેશ રહસ્ય ગ્રંથ ભણી રહ્યા છે અને એની અંદર એક પદાર્થ આવે છે કે મુનિ રોજ નવા નવા અભિગ્રહો લે અને અભિગ્રહો અચૂક પૂર્ણ થાય. અને એ વખતે એ 22 વર્ષના મહાત્મા કહે છે કે મારે પણ આજે એક નિયમ લેવો છે. એમના ગુરુ ભગવાન કહે છે, શું નિયમ લેવો છે? તો એમ કહે છે કે સાહેબ ગોચરી વરવા માટે જવું અને પહેલા ઘરે પહેલી વિનંતી મને દૂધીના શાકની થાય એ દિવસે મારે લીલોતરી વાપરવી, ત્યાં સુધી મારે લીલોતરી ન થાય. શું નિયમ લીધો છે? ઓરવા માટે જાય અને પહેલી વિનંતી દૂધીના શાકની થાય તો મારે લીલોતરી વાપરવી, નહીંતર ત્યાં સુધી લીલોતરીનો ત્યાગ. સાહેબ કે છે એકાસના ચાલે છે, આ તો અભ્યાસ ચાલે છે, તમે દૂધ વાપરતા નથી, તમારે ફરસાણ વગેરે બંધ છે અને શિયાળાના સમયમાં દૂધીનું શાક લગભગ ઓછું મળે. એટલે તમે સમજીને નિયમ લો. અને એ વખતે સાહેબ તમે હમણાં કહો છો કે ઉપદેશ રહસ્ય ગ્રંથની અંદર કીધું છે કે કોઈ પણ અભિગ્રહ લો એ પૂર્ણ થાય. એ સાહેબ તમે મારી પરીક્ષા ન કરો, મને આ નિયમ લેવા. અને એ નિયમ એમને લીધો તો જ ઓરવા માટે જાય. ઓરીને પાછા આવે, મહાત્મા જુએ કે દૂધીનું શાક પાત્રમાં નથી, એટલે આજે કોઈ આગળ વાત કરવાની નથી. અને એક દિવસ સાહેબ ઉપાસની અંદર પ્રવેશ કર્યો અને એ વખતે જે ઋષિ બોલ્યા એ ઋષિનો જે અવાજ હતો,
સાહેબને ખ્યાલ આવી ગયો કે ચોક્કસ આજે એમનું પારણું થવાનું લાગે છે. અને એ વખતે સાહેબની વાત સાચી નીકળી. એમનું પાત્રું જોયું ને તો પાત્રમાં દૂધીનું શાક. કે મહાત્મા દૂધીનું શાક પડી ગયું આજે? તો કે હા. નિયમ પૂરો થઈ ગયો? તો કે ના. કે કેમ? કે સાહેબ પહેલા ઘરે ગયો પણ પહેલી નહીં બીજી વિનંતી દૂધીના શાકની થઈ. તો સાહેબ કે તો તમારા અવાજમાં જે આનંદ કેમ છે? કે સારું થયું સાહેબ, બીજી વિનંતી થઈ, પહેલી થઈ ગઈ હોત તો મારો આજે નિયમ પૂરો થઈ જાત. આ તો સારું છે, મારો ત્યાગ હવે લંબાશે. પ્રસંગ વાંચો અને સાંભળો ને. આપણી માનસિકતાને સાથે સરખાવવાનો પ્રયત્ન કરો. આપણે ખ્યાલ નિયમ એટલે નિયમ. ન ગુલકંદ, ન છુંદો, ન મુરબ્બો, કોઈ વાત નહીં. જેમાં શાક કે ફ્રૂટ પડ્યું હોય ને, કોઈ વાતને નિયમ પૂરો થશે. અને અડાલજ ગામ 45 દિવસ પછી મહાત્મા ઓરવા માટે ગયા અને પહેલા જ ઘરે દૂધીના શાકની પહેલી વિનંતી થઈ અને 45 દિવસ પછી આ મહાત્માનો નિયમ પૂરો થયો. જોરદાર તાળીઓથી આવા માણસોના અભિગ્રહનો નિયમોને વધારીએ. ભરતભાઈ ગિરનારથી નીકળ્યા છે અને પાલીતાણા પહોંચવાનું છે. એક વાત નક્કી રાખજો, સમજી રાખજો. આપણે જે નિયમો હોય છે ને, મહાત્માના નિયમો અને આપણા નિયમો સરખા નથી. મહાત્માને ભગવાનના દર્શન કરીને વાપરવું એવો નિયમ હોતો નથી. કારણ કે પરમાત્માની આજ્ઞા એ એમનું જીવન છે. એટલે એમને પરમાત્માના દર્શન કરવાના કે પૂજા કરવાના આવો કોઈ નિયમ હોતો નથી. છતાં પણ મહાત્માઓ એ નિયમને જીવંત રાખતા હોય છે. અને બન્યું એવું કે આજે વિહાર કરીને નીકળ્યા છે અને જે ગામે પહોંચ્યા એમને ખ્યાલ હતો કે અહીંયા દેરાસર હશે, પણ ત્યાં દેરાસર નીકળ્યો નહીં. સવારે 9:30 વાગી ગયા હતા અને ત્યાં આગળથી નીકળ્યા. હવે 11 વાગે 11:30 વાગે એકાસવાનો ટાઈમ થવાનો છે અને આજે દર્શન થયા નથી. આવતીકાલે સીધું 20 કિલોમીટર પછી ભગવાન મળવાના છે. એ વખતે એમને વડીલ જેમની સાથે બિહારમાં હતા એમને કીધું શું કરશો? તો કે નહીં, મન માનતું નથી. શ્રાવકપણામાં પણ ભાઈ ક્યાંથી આવ્યા છો? તો સાહેબ નાગેશ્વરથી નીકળ્યા છે અને નાગેશ્વરથી અમારી સાથે કુલ 3 જણા છીએ. અમે લોકો છરી પાડી નાગેશ્વરથી પાલીતાણાનો સંઘ લઈને નીકળ્યા છે. સંખ્યા કેટલી છે? કંઈક લાભ હોય તો આપો. અમારે તમને કંઈક ગોચરીનો લાભ અમારે લેવો છે, તમને ભોરાવવું છે. અને એ વખતે સાહેબે ધીરે ધીરે કીધું આજે વાપરવાની ઈચ્છા થોડી. શું થયું સાહેબ? કે આજે દર્શન થયા નથી. અને એ વખતે એ યુવાન કહે છે સાહેબ 1 સેકન્ડ ઉભા રહી જાઓ. અને ગાડીમાં ગયા. સાથે દેરાસર હતું અને 9 ઇંચના પરમાત્મા અને સિદ્ધ ચક્રજીને લાવી અને દર્શન કરાવ્યા. એક સંવાદ છે, जब तुम किसी को सच्चे दिल से चाहते हो तो पूरी कायनात तुम्हें उसे मिलाने में लग जाती है. મને એમ લાગે છે કે આ દિવસે દર્શન કરવા માટે આ યુવાનો 40 દિવસ પહેલા ચાલુ થયા હશે કે મારે કર્મ સત્તા ગોઠવે છે. આ ક્ષણે આ દિવસે આ સ્પોટ પર આ મહાત્માને દર્શન કરવા માટે પરમાત્માને લઈને પહોંચવાનું છે.
ક્રાંતિ કરે છે સંયમીઓની, ખરેખર એમની શ્રદ્ધાને આપણે વધાવી છે. પારસભાઈ, હૃદયના નાદથી, નાભીથી આપણે સંસારના ક્ષેત્રે હંમેશા પોઝિટિવ હોઈએ છીએ અને ધર્મના ક્ષેત્રે હંમેશા આપણે નેગેટિવ હોઈએ છીએ. આ વાત માનો છો કે નથી માનો? બોલો, માસક શમન કર્યું હોય, માસક શમન કર્યું હોય 115 જણાએ, તમારી હોસ્પિટલમાં કેટલા જાય? 2 કે 5. અને કદાચ કોઈનું પુણ્ય એકદમ ઉત્કૃષ્ટ હોય કે ભાઈ માસક શમન કરતા કરતા એટલું પુણ્ય બંધાઈ ગયું કે આ દેહ ભોગવી શકે ન હોય, તો કદાચ દેવલોકમાં પહોંચી પણ જાય તો એવો કેસ કેટલો તો કે ભાઈ 200-500 માં એક. મને ખબર છે અમારે ત્યાં માસક શમનની પ્રેરણા થઈ, 8મો દિવસ થયો, 8 ઉપવાસ પૂરા થયા. ભાઈ સંભાળજો, અમારે ત્યાં સુરતમાં એક બેન હોસ્પિટલમાં 40 દિવસે પાછા ગયા. આપણે એકના એક છીએ ભાઈ, આપણે ધંધો બંધો પાછળ સંભાળવાનો છે. મારા સાથે કામ શું છે? મારા સાથે કયા કોઈ પણ વ્યક્તિ ધર્મના ક્ષેત્રમાં આગળ વધતી હોય તો સૌથી કોઈની ધંધામાં કોઈ નવી દુકાન ચાલુ થવાની હોય અને તમને ઓપનિંગમાં બોલાવ્યા હોય, તમે એમ જેને કહો ખરા ને કે મારા ભાણિયાએ પણ આવો સેમ ધંધો કરો, ઓળખી કરો, જરા સંભાળજો. કહો ખરા, કહો ખરા. અને કહો તો પેલા આઈસ્ક્રીમ ખવડાવે કે સીધો ત્યાંથી જ કાઢી મૂકે તમને. કોઈનું વેવિશાળ થયું હોય તો તમે એમ કહો ને કે મારા પાડોશીની દીકરી આવી કરોડપતિના ઘરે મોકલે, બધા પિત્તર સ્વભાવના હતા, હમણાં પાછી આવી ગઈ છે, જરા સંભાળજે, સગાઈ કરે. તો આવું આપણે કહીએ ને, ત્યાં આગળ આપણને બધું પોઝિટિવ લાગે છે કે જે દુનિયાનું થયું એ થયું, મારું બધું સારું થશે. અને ધર્મના ક્ષેત્રની અંદર કોઈ દીક્ષા લેવા માટે તૈયાર થયું હોય, ભાઈ સંભાળજે. આ આપણી માનસિકતાને આજે આપણે બદલવાના છે. ધર્મના ક્ષેત્રે આપણે સૌથી પહેલા સંવેદનશીલ બનવું પડશે. સંવેદનશીલ એટલે શું ખબર છે? સંવેદનશીલ હૈયું એટલે શું? કે બીજાની પીડા જોઈને હૃદય ધ્રુવી ઉઠે. આચાર્ય ભગત અભયશંકર સુરેશ્વરજી મહારાજ એમ કે બીજાની પીડાને જોઈને જેને આનંદ થતો હોય એનું જીવદળ એ પરમાધમીના ઘરનું છે, અને જેને બીજાના દુઃખ અને બીજાની પીડા જોઈને હૈયું હળવાઈ જતું હોય એનું સંવેદન એ પરમાત્માના ઘરનું છે. આપણી કક્ષા શેમાં આવે? સાહેબ પણ આનંદ તો ન જ થાય. અને એ વખતે સાહેબે કીધું કે તમે ઘરે જાઓ અને એસી ચાલુ કરો, અને એ વખતે જો હૃદયમાં હાશકારો થતો હોય તો સમજી લેવું કે હજી બીજાની પીડાનું સંવેદન આપણા હૃદય સુધી પહોંચ્યું નથી. બરફનો ગોળો ખાવા માટે જાઓ અને એ વખતે એ જ્યારે બરફનો ગોળો પીસાતો હોય અને એ વખતે મનમાં વિચાર આવે, અડઘણ પાણી કેટલા જેવો ફ્રીઝ થઈ ગયા છે, આપકાના જીવો બિચારે બરફ બની ગયા, અને એને પછી છીણે છે અને એના પર શરબત અને મસાલા નાખે છે, અને કેટલી પીડા થતી હશે. જો એ પીડાનો અહેસાસ આપણને ન થતો હોય અને આપણે ચુસ્કી નાખીને ભૈયા ઓર શરબત જારો નાખતા હોય તો સમજવાનું કે આપણું હૈયું એ ખરેખર પરમાત્માના હૃદય, પરમાત્માના ઘરનું થયું. જે બીજાની વેદનાને પોતાની સંવેદના બનાવે છે એ સર્વથા વેદના મુક્ત થાય છે
આવું શાસ્ત્રનું વાક્ય છે કે જે બીજાની વેદનાને જીવોને મારા તરફથી પીડામણા ન થાય એ અભયદાન આપવા માટે હું પાપ કરીશ નહીં, કરાવીશ નહીં, અને કરતો હશે ને સારો માનીશ નહીં. સાચું કહેજો, આ બહેનોને મારે પૂછવું છે, ઘરની અંદર કોઈ સારી વસ્તુ બનાવી તરત ફેમિલી ગ્રુપમાં ફોટો પાડીને મૂકશે. બહાર જવા માટે તૈયાર થયા નથી કે ફોટો પાડીને મૂકશે. અહીંયા જઉં છું, અહીંયા ખાઉં છું, અહીંયા બધી જ વસ્તુઓ અંદર આપણને લખવા માટે જોઈએ છે. અને નથી થાય શું ખબર છે? પાપ આપણી કા વેચે જ રાખવાના. અહીંયા આગળ એક પાપ કરીશ નહીં, કરાવીશ નહીં, અને કરતા હશે તો સારો માનીશ નહીં. અને અહીંયા આગળ આપણે ડગલે ને પગલે પાપ કરતા જઈએ, કરાવતા જઈએ, અને એની અનુમોદના પડીકા વેચતા જઈએ.